ઉનાળાની સિઝનમાં તમારું સ્કિન અને વાળનું ધ્યાન કઈ રીતે રાખશો? તો સૌથી પહેલાં ક્લેન્ઝિંગ એટલે ફેસ વોશ તમારે દિવસમાં 2 થી 3 વાર યુઝ કરવાનું. અને જો તમારી સ્કિન વધારે ઓઇલી કે સ્ટીકી ફીલ થતી હોય તો હાથની જગ્યાએ તમારે ટિશ્યુ પેપર અથવા રૂમાલનો યુઝ કરવાનો. હેર્સ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર વોશ કરવાના. અને જો વધારે ઓઇલી થઈ જતા હોય કે સ્વેટ વધારે થતું હોય તો તમે રિપીટેડલી હેર વોશ કરી શકો છો. બીજી વસ્તુ છે મોઇશ્ચરાઇઝર. ઇમિડિયેટલી ફેસ વોશ કર્યા પછી તમારે મોઇશ્ચરાઇઝર ફૂલ ફેસ અને નેક ઉપર લગાડવું જરૂરી છે. તો જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમારે જેલ બેઝડ મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું. અને જો ડ્રાય ટુ સેન્સિટિવ સ્કિન હોય તો તમારે લોશન બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું. તેલ નાખવું હોય તો માથું ધોવાની 1 થી 2 કલાક પહેલાં તેલ નાખવાનું. આખો દિવસ કે આખી રાત તેલ લગાડીને રાખી મૂકવાનું નહીં. ત્રીજી વસ્તુ છે સન પ્રોટેક્શન. તમારે સનસ્ક્રીન દિવસમાં 2 વાર લગાડવું જરૂરી છે જો તમે કન્ટિન્યુઅસલી ઇન્ડોર્સ રહેતા હો તો. અને જો તમે રિપીટેડલી બહાર તડકામાં જવાનું થતું હોય તો 10-15 મિનિટ પહેલાં તમારે સનસ્ક્રીન અપ્લાય કરવાનું અને દર 2-3 કલાકે રિપીટ કરવાનું. એના સિવાય તમારે હાથ અને પગને પણ ગ્લવ્સથી અને સોક્સથી કવર રાખવાના. અને અમ્બ્રેલા અથવા હેટ કેરી કરવાની અને આંખે ચશ્મા પહેરવાના. ચોથી વસ્તુ છે હાઇડ્રેશન. તો તમારી સ્કિન ડિહાઇડ્રેટ ના થાય કે તમારી બોડી ડિહાઇડ્રેટ ના થાય એની માટે પાણી દિવસમાં 3 થી 4 લીટર પીવું જરૂરી છે. એના સિવાય તમે ફ્રૂટ્સ જેમાં પાણીની માત્રા વધારે હોય એ પણ તમે લઈ શકો છો. પાંચમી વસ્તુ છે કે સ્વેટિંગના લીધે તમને કોઈ જાતનું એલર્જી રિએક્શન કે ઇન્ફેક્શન ના થાય એની માટે લૂઝ કોટનના કપડાં પહેરવાના. એકવાર પહેરેલું કપડું બીજી વાર ધોયા વગર નહીં પહેરવાનું. અને દિવસમાં 2 વાર નહાવાની જરૂર છે. અને જો તમને કોઈ જાતનું ઇન્ફેક્શન કે રેશિસ કે એલર્જી થઈ જાય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ વગર કોઈ ક્રીમ યુઝ ના કરવી. થેન્ક યુ.